તો ચાલો મિત્રો આપણે ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર કરતા વિશિષ્ટ રસાયણોનો અભ્યાસ કરીશું। ઉત્સેચકોની ક્રિયાશીલતા તેની સાથે જોડાતા કેટલાક વિશિષ્ટ રસાયણોની હાજરી પ્રત્યે સંવેદી હોય છે। એટલે શું કહેવા માંગે છે કે ભાઈ ઉત્સેચકો સાથે સંકળાયેલ કેટલાક વિશિષ્ટ રસાયણો છે ને એ ઉત્સેચકોની ક્રિયાવિધિ ઉપર અસર કરે છે અને આમાંના કેટલાક વિશિષ્ટ રસાયણો તો એવા છે કે જે ઉત્સેચકોની પ્રક્રિયાને અટકાવે છે અને ઉત્સેચકોની પ્રક્રિયાને અટકાવતા આવા રસાયણોને આપણે અવરોધક રસાયણ કહીશું અને આ જે પ્રક્રિયા થઈ એને આપણે અવરોધન કહીશું। ઘણી વખત શું બને છે, આ જે અવરોધક રસાયણ છે એ પોતાની આણ્વિક સંરચનાની દ્રષ્ટિએ પ્રક્રિયાર્થીને બિલકુલ મળતા આવતા હોય છે। એટલે આ અવરોધક રસાયણો આણ્વિક સંરચનાની દ્રષ્ટિએ પ્રક્રિયાર્થી સાથે સમાનતા દર્શાવે છે, આબેહૂબ બિલકુલ એના જેવા લાગે છે। તો શું થાય, માન લો કે આ પ્રક્રિયાર્થી અને અવરોધક રસાયણ બિલકુલ આબેહૂબ એવા એક સરખા જ હોય તો શું થાય? દાખલા તરીકે આપણે અહીંયા બતાવીએ કે આ પ્રક્રિયાર્થી છે, બિલકુલ એવી જ અણુરચના ધરાવતું આ અવરોધક રસાયણ છે, બંને એક સરખું છે પણ તમને અલગ દેખાય એટલે મેં બે અલગ અલગ કલરમાં બતાવ્યું। હવે શું થાય, પ્રક્રિયાર્થીનો ગુણ એનું લક્ષણ શું? પ્રક્રિયાર્થીનું લક્ષણ આ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાવાનું। એટલે સામાન્ય રીતે શું થાય, આ પ્રક્રિયાર્થી ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય અને શું બનાવે? ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ। પણ આ વખતે શું છે, આ વખતે પ્રક્રિયાર્થી એકલો નથી, એના જેવો આબેહૂબ ડુપ્લિકેટ બીજો પણ છે। કોણ? અવરોધક રસાયણ। તો હવે શું થશે, હવે આ જેમ ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે મિલકત માટે ઘણીવાર બે આબેહૂબ ડુપ્લિકેટ મિલકત માટે દાવો કરતા હોય, બસ આ એના જેવું જ આ પ્રક્રિયાર્થી સામાન્ય રીતે આ પ્રક્રિયાર્થી આ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય એટલે આ પ્રક્રિયાર્થી જોડાણ સ્થાન કહેવાય। પણ હવે શું થશે, હવે એની સાથે આ અવરોધક રસાયણ પણ સ્પર્ધા કરે છે, કેમ કે એ પણ આબેહૂબ કોના જેવો છે? પ્રક્રિયાર્થી જેવો। અને આ અવરોધક રસાયણ સફળ થાય છે અને એ પ્રક્રિયાર્થી જોડાણ સ્થાન સાથે અથવા તો સક્રિય સ્થાન સાથે જોડાઈ જાય છે। આ રીતે અહીંયા જોડાઈ ગયા તો હવે ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ ના બન્યો, ઉત્સેચક અવરોધક સંકુલ બન્યો। આ ઉત્સેચક અવરોધક સંકુલ બન્યો એટલે અહીંયા અવરોધક રસાયણે શું કર્યું, અહીંયા અવરોધક રસાયણે આ પ્રક્રિયાર્થી સાથે સ્પર્ધા કરી। શાના માટે? આ સક્રિય સ્થાન સાથે જોડાવા માટે આવા જે અવરોધક રસાયણ છે એને પ્રતિસ્પર્ધી અવરોધક કહેવાય। અને આવા પ્રતિસ્પર્ધી અવરોધક આપણને કુદરતમાં ઘણા મળી આવે છે અને આપણે એનો વ્યવસાયિક ધોરણે ઉપયોગ પણ કરી શકીએ છીએ। દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ, સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક। આ સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક છે ને એનું અવરોધન કોણ કરે છે? આ મેલોનેટ। વાસ્તવમાં સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક છે એનો પ્રક્રિયાર્થી કોણ છે? સક્સિનેટ। આ સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક એ સક્સિનેટને ફ્યુમરિક એસિડમાં ફ્યુમરેટમાં ફેરવે, પણ હવે એની સાથે સ્પર્ધા કરવાવાળો અવરોધક કોણ આવી ગયો? મેલોનેટ। એ શું કરે છે, આ મેલોનેટ છે ને એ આ સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ સાથે જોડાઈ જાય છે, સક્સિનેટને જોડાવા નથી દેતો એટલે આ પ્રક્રિયા અટકી જાય છે। બસ આવી જ અવરોધન પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં થાય છે? બેક્ટેરિયલ રોગકારકોનું નિયંત્રણ કરવા માટે। તો અહીંયા આપણે એમ કહીએ છીએ કે ભાઈ ઉત્સેચકોની ક્રિયાવિધિ ઉપર કયા પરિબળો અસર કરે, તો આપણે આગળ તાપમાન, પીએચની પણ વાત કરી અને પ્રક્રિયકની સાંદ્રતાની પણ વાત કરી અને આવા વિશિષ્ટ રસાયણો પણ છે કે જે ઉત્સેચકોની ક્રિયાવિધિ ઉપર અસર કરે છે, જે અવરોધક તરીકે વર્તે છે। આવા હજારો ઉત્સેચકો આપણા સજીવ શરીરમાં મળી આવેલા છે, એનો અભ્યાસ પણ થયેલો છે અને એનું અવલોકન પણ થયેલું છે, એનું અલગીકરણ પણ કરવામાં આવેલું છે। હવે આવા હજારો ઉત્સેચકો જો કોષમાં હોય તો આપણે એને ઓળખવા હોય તો શું કરવું પડે? જો આ હજારો રસાયણોને આપણે ઓળખવા હોય, હજારો ઉત્સેચકોને આપણે ઓળખવા હોય તો પહેલાં એનું નામકરણ અને વર્ગીકરણ કરવું પડે। પહેલાં એને નામ તો આપો। પ્રશ્ન એમ થાય કે ઉત્સેચકોનું નામકરણ કેવી રીતે થાય? ચાલો આપણે જોઈએ।
ઉત્સેચકોનું નામકરણ. ઉત્સેચકોનું નામકરણ મુખ્ય બે રીતે થાય છે. એક તો પ્રક્રિયાર્થીના આધારે અને બીજું છે પ્રક્રિયાના આધારે. પ્રક્રિયાર્થીના આધારે એટલે ઉત્સેચક જે પ્રક્રિયાર્થી ઉપર અસર કરે છે એના નામના આધારે, અને બીજું પ્રક્રિયાના આધારે. બીજી એક બાબત, ઉત્સેચકોનું જે નામકરણ કરવામાં આવે છે ને એમાં પાછળ પ્રત્યે એઝ લાગે છે. હવે આપણે ઉદાહરણ આપીએ. માન લો કે પ્રક્રિયાર્થીના આધારે આપણે ઉત્સેચકોનું નામકરણ કરીએ. આપણી પાસે પ્રક્રિયાર્થી તરીકે માલ્ટોઝ છે અને ઉત્સેચક આ માલ્ટોઝ ઉપર અસર કરે છે, તો એ ઉત્સેચકનું નામ શું પડશે ખબર છે? માલ્ટેઝ. પાછળ પ્રત્યે શું લાગશે? એઝ. માન લો કે આપણી પાસે પ્રક્રિયાર્થી સુક્રોઝ છે અને ઉત્સેચક એ સુક્રોઝ પર અસર કરે છે, તો એનું નામ શું પડશે? સુક્રેઝ. આપણી પાસે લિપિડ છે તો નામ શું પડશે? લાઇપેઝ. પ્રોટીન છે તો નામ શું પડશે? પ્રોટીએઝ. એટલે ઉત્સેચકોનું નામકરણ કાં તો એ ઉત્સેચક જે પ્રક્રિયાર્થી ઉપર અસર કરે છે એના નામ ઉપરથી, કાં તો એ ઉત્સેચક જે પ્રક્રિયા કરાવે છે એના નામ ઉપરથી પડે. ચલો પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ. માન લો કે આ ઉત્સેચક ઓક્સિડેશન કરાવે છે. કઈ પ્રક્રિયા કરાવે છે? ઓક્સિડેશન. તો નામ શું પડશે? ઓક્સિડેઝ. એ ઉત્સેચકનું નામ ઓક્સિડેઝ. જે ઉત્સેચક રિડક્શન કરાવે છે, પ્રક્રિયા રિડક્શન, તો ઉત્સેચકનું નામ શું પડશે? રિડક્ટેઝ. સમજાયું? એટલે આમ ભલે આપણી અંદર હજારો ઉત્સેચક રહેલા સજીવ શરીરમાં, પણ એ ઉત્સેચકોને આપણે ઓળખવા હોય તો સૌથી પહેલાં એનું નામકરણ કરવું પડે અને પછી એનું વર્ગીકરણ કરવું પડે. નામકરણ કેવી રીતના કરાય? ઉત્સેચકોનું નામકરણ એ ઉત્સેચક જે પ્રક્રિયાર્થી ઉપર અસર કરતા હોય એ પ્રક્રિયાર્થીના આધારે, અને ઉત્સેચક જે પ્રક્રિયા કરાવતા હોય એ રાસાયણિક પ્રક્રિયાના આધારે થઈ શકે છે. અને નામકરણમાં પાછળ પ્રત્યય શું લાગે? એઝ. તો આ રીતે તમે હજારો ઉત્સેચકોનું નામકરણ કરી શકો છો. જો તમે પ્રક્રિયા અથવા તો પ્રક્રિયાર્થી જાણતા હોય તો એનું નામ પણ બનાવી શકો છો. પણ હવે આપણે ઉત્સેચકોનું વર્ગીકરણ કરવું છે. કેવી રીતે કરાય? ઉત્સેચકોનું વર્ગીકરણ, ઉત્સેચક એ પ્રક્રિયાનું ઉત્પ્રેરણ કેવી રીતના કરાવે છે એના આધારે કરાય છે. એટલે ઉત્સેચકોનું વર્ગીકરણ પ્રક્રિયાના ઉત્પ્રેરણના આધારે, એટલે કંઈક આના જેવું થયું. એટલે ઉત્સેચકો કઈ પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરે છે એના આધારે ઉત્સેચકોનું વર્ગીકરણ થાય, અને એના આધારે ઉત્સેચકોને આપણે 6 વર્ગોમાં વહેંચીશું, અને આ 6 વર્ગોને પણ આગળ 4 થી 13 ઉપવર્ગોમાં વહેંચી શકાય છે. અગત્યના 6 વર્ગો છે જે આપણા સિલેબસમાં છે, અને તમારી ખૂબ જ અગત્યની આ ટૂંક નોંધ છે. કયા 6 વર્ગો? ઓક્સિડોરિડક્ટેજીસ, ટ્રાન્સફરેજીસ, હાઇડ્રોલેજીસ, લાએજીસ, આઇસોમરેજીસ અને લીકેજીસ. ઓક્સી, ટ્રાન્સ, હાઈ, લાઈ, આઈ, લીગે. ઓક્સી, ટ્રાન્સ, હાઈ, લાઈ, આઈ, લી અથવા લીગે. બરાબર? ઓક્સિડોરિડક્ટેજીસ, ટ્રાન્સફરેજીસ, હાઇડ્રોલેજીસ, લાએજીસ, આઇસોમરેજીસ અને લીગેજીસ. આપણે આ 6 વર્ગનો ટૂંકમાં પરિચય આપીએ. ચલો નામ ઉપરથી જ તમને ખબર પડે. ઓક્સિડોરિડક્ટેજીસ એટલે આ ઉત્સેચકોનો વર્ગ શું કરાવતો હશે? ઓક્સિડેશન અને રિડક્શન. ટ્રાન્સફરેજીસ આ ઉત્સેચકોનો વર્ગ ટ્રાન્સફર કરાવે છે, કોઈ એક સમૂહને એક જગ્યાએથી બીજા પ્રક્રિયકમાં ટ્રાન્સફર કરાવે. હાઇડ્રોલેજીસ આ ઉત્સેચકોનો વર્ગ જળ વિભાજનની ક્રિયા પ્રેરે. લાયજીસ, લાયસિસ એટલે તોડવું, ગ્રીક ભાષાનો શબ્દ છે, એના ઉપરથી લાયજીસ એટલે આ ઉત્સેચકોનો વર્ગ કોઈ અણુને તોડી નાખે છે. આઇસોમરેજીસ, આઇસોમરેજીસ એટલે આઇસોમર સમઘટક બનાવવા, એટલે આ ઉત્સેચકોનો વર્ગ સમઘટકોનું નિર્માણ કરાવતો હશે. લીગેજીસ, લીગેજ ગ્રીક ભાષાનો શબ્દ લીગેજ એટલે જોડવું, એટલે આ ઉત્સેચકોનો વર્ગ કોઈ બે પ્રક્રિયકને એકબીજા સાથે જોડતો હશે. જો તમને નામ આવડતું હશે તો અંદરનું લખતા આવડે, એકદમ સહેલું. ચાલો આપણે હવે સમજીએ. ઓક્સિડોરિડક્ટેજીસ જેને ડિહાઇડ્રોજેનેસિસ પણ કહેવાય. આ ઉત્સેચકનો વર્ગ શું કરે છે? કોઈ પણ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન કરાવે.
માન લો કે એ પ્રક્રિયામાં જે પ્રક્રિયક છે એ પ્રક્રિયકનું આ ઉત્સેચકો ઓક્સિડેશન અને રિડક્શન કરાવે. દાખલા તરીકે આપણી પાસે બે પ્રક્રિયક છે, એક S અને બીજું S'. તો આ ઉત્સેચક શું કરાવશે? આ S અને S' નું ઓક્સિડેશન અને રિડક્શન કરાવે. દાખલા તરીકે આ S નું એ રિડક્શન કરાવે છે અને S' નું ઓક્સિડેશન કરાવે છે. તો નિપજમાં આપણને શું મળે? ઓક્સિડાઇઝ થયેલો S અને રિડ્યુસ થયેલો S' આપણને મળે. આ ઓક્સિડો રિડક્ટેઝ ઉત્સેચકની પ્રક્રિયા થઈ. બીજું છે ટ્રાન્સફરેઝિસ. આ ઉત્સેચક ટ્રાન્સફર કરાવે છે, સ્થાનાંતરણ કરાવે છે. કોઈ એક પ્રક્રિયકમાંથી એક સમૂહને બીજા પ્રક્રિયકમાં ટ્રાન્સફર કરાવે છે. આ પણ હાઇડ્રોજન સિવાયના સમૂહને ટ્રાન્સફર કરાવે, હાઇડ્રોજનને નહીં. દાખલા તરીકે આપણી પાસે બે પ્રક્રિયક છે, S અને S'. એમાં S સાથે આ G સમૂહ જોડાયેલો છે. તો આ ઉત્સેચક શું કરશે? આ G સમૂહને S માંથી S' માં ટ્રાન્સફર કરાવશે. એટલે નામ શું પડ્યું? ટ્રાન્સફરેઝિસ. હાઇડ્રોલેઝિસ, જળ વિભાજન. આ ઉત્સેચકો જળ વિભાજન કરાવશે. કોઈ મોટો અણુ હોય ને તો એનું જળ વિભાજન કરાવીને એમાં રહેલા બંધોને તોડી નાખશે. દાખલા તરીકે આ હાઇડ્રોલેઝિસ ઉત્સેચક છે એ કાર્બન કાર્બન, કાર્બન હેલાઇડ, ફોસ્ફરસ નાઇટ્રોજન, એસ્ટર બંધ, ઇથર બંધ, પેપ્ટાઇડ, ગ્લાયકોસિડિક બંધ, આવા જુદા જુદા બંધોને તોડીને એનું જળ વિભાજન કરાવે છે. યાદ રાખજો કયા બંધ પરીક્ષામાં પણ પૂછાય. કાર્બન કાર્બન, કાર્બન હેલાઇડ, ફોસ્ફરસ નાઇટ્રોજન, એસ્ટર બંધ, ઇથર, પેપ્ટાઇડ, ગ્લાયકોસિડિક વગેરે બંધોને તોડીને એનું જળ વિભાજન કરાવે. લાયજીસ. લાયજીસ એટલે તોડવું. અહીંયા પણ અણુ તૂટે છે, પણ કેવી રીતે? અહીંયા કોઈ પણ અણુ છે, કોઈ પણ પ્રક્રિયક છે, એમાંથી કોઈ એક સમૂહ દૂર થઈ જાય છે અને અણુ તૂટે છે. પણ હા, આમાં જળ વિભાજન નથી થતું. આમાં પ્રક્રિયકમાંથી કોઈ સમૂહ દૂર થઈ જાય છે અને પછી એની વચ્ચે દ્વિબંધ રચાય છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. માન લો કે આપણી પાસે આ એક પ્રક્રિયક છે અને આ પ્રક્રિયકમાં આપણી પાસે X અને Y આવા કોઈ બે સમૂહ છે. હવે આ લાયજીસ ઉત્સેચક શું કરશે? જળ વિભાજન નહીં કરાવે. જળ વિભાજન સિવાયની વાત છે. જળ વિભાજન નહીં કરાવે. સામાન્ય રીતે બંધો જળ વિભાજનથી તૂટતા હોય છે. આ જળ વિભાજન નથી કરાવતું. એટલે શું થશે? અહીંયા X અને Y સમૂહ છે. તો આ લાયજીસ ઉત્સેચક આ X અને Y સમૂહને આ પ્રક્રિયકમાંથી દૂર કરી નાખશે. XY અલગ થઈ ગયા અને આ બંને કાર્બન છે એની વચ્ચે દ્વિબંધનું નિર્માણ કરશે અને લાયજીસ કહેવાય. આઇસોમરેઝિસ એ શું કરાવશે? આઇસોમરાઇઝેશન, સમઘટકીકરણ. સમઘટકોનું અંદર રૂપાંતરણ કરાવશે. માન લો કે ગ્લુકોઝ છે તો એમાંથી ફ્રુક્ટોઝ બનાવે, ફ્રુક્ટોઝ છે એમાંથી ગેલેક્ટોઝ બનાવે, ગેલેક્ટોઝમાંથી પાછો ફ્રુક્ટોઝ બનાવે. એવી અંદર રૂપાંતરણ કરાવે સમઘટકોનું, એને આઇસોમરાઇઝેશન કહેવાય છે. એટલે સમઘટકોના આંતર રૂપાંતરણને પ્રેરે છે એવું આપણે કહી શકીએ. આ જે આઇસોમરેઝિસ ઉત્સેચક છે એ પ્રકાશીય, ભૌમિતિકીય અને બંધારણીય સમઘટકોમાં રૂપાંતરણ કરાવે છે. લિગેજીસ. લિગેજ એટલે જોડવું. એટલે આ ઉત્સેચક શું કરશે? બે રસાયણોને પરસ્પર એકબીજા સાથે જોડે છે. કેવી રીતે? બંધો બનાવીને. કયા બંધો બનાવીને? કાર્બન ઓક્સિજન, કાર્બન સલ્ફર, કાર્બન નાઇટ્રોજન, ફોસ્ફરસ ઓક્સિજન વગેરે બંધો બનાવીને બે રસાયણોને એકબીજા સાથે જોડે છે. તો અહીંયા આપણે ઉત્સેચકોનું નામકરણ પણ થોડું જોયું અને સાથે એના 6 વર્ગોની માહિતી આપી. ટૂંક નોંધ માટે આ અગત્યનું છે. ફરી એકવાર આટલો અભ્યાસ કરી લઈએ. આપણે પહેલાં ઉત્સેચકોની ક્રિયાવિધિ ઉપર અસર કરતા વિશિષ્ટ રસાયણની વાત કરી કે ભાઈ કેટલાક એવા વિશિષ્ટ રસાયણો છે જે ઉત્સેચકો સાથે જોડાય છે અને એની ક્રિયાવિધિ ઉપર અસર કરે છે. એમાંના કેટલાક એવા રસાયણ છે કે જે ઉત્સેચકોના કાર્યને અટકાવે છે, જેને અવરોધક રસાયણ કહેવાય. વળી એમાંના કેટલાક અવરોધક રસાયણ એવા છે કે જે બિલકુલ પ્રક્રિયાર્થીને મળતા આવે છે અને શું કરે છે? પ્રક્રિયાર્થી સાથે સ્પર્ધા કરે છે. કેવી સ્પર્ધા કરે છે? આ ઉત્સેચક સાથે જોડાવા માટેની સ્પર્ધા કરે છે. એટલે તો એને શું કહેવાય છે? પ્રતિસ્પર્ધી અવરોધક કહેવાય છે. સામાન્ય રીતે આ ઉત્સેચક સાથે પ્રક્રિયાર્થી જોડાતો હોય છે અને ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ બનતું હોય છે. પણ અહીંયા અવરોધક જોડાય છે, ઉત્સેચક અવરોધક સંકુલ બને છે, જેથી પ્રક્રિયા મંદ પડી જાય અને બંધ પણ થઈ શકે છે. આ ઉદાહરણ આપણે આપી શકીએ. સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝનું અવરોધન મેલોનેટ કરે છે. કેમ કે આ મેલોનેટનું આબેહૂબ બંધારણ કોના જેવું છે? સક્સિનેટ જેવું.
એટલે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ સાથે સક્સિનેટ નથી જોડાતો, મેલોનેટ જોડાય છે, પ્રક્રિયા અટકી જાય છે અને આનો ઉપયોગ ક્યાં થાય છે? બેક્ટેરિયલ રોગકારકોનું નિયંત્રણ કરવા માટે. હવે આવા તો હજારો ઉત્સેચક સજીવ શરીરમાં જોવા મળે છે, તો આપણે બધાને કેવી રીતે ઓળખીશું? આપણને હજારો ઉત્સેચકોને સંશોધન પણ થયેલું છે અને અલગ પણ કરેલા છે, એનો અભ્યાસ પણ થયેલો છે, તો એને કેવી રીતના ઓળખીશું? તમારે જો આ ઉત્સેચકોને ઓળખવા હોય તો પહેલાં એનું નામકરણ કરવું પડે અને વર્ગીકરણ કરવું પડે. નામકરણ કેવી રીતે થાય? ઉત્સેચકોનું નામકરણ છે ને બે રીતે થાય. એક તો પ્રક્રિયાર્થીના આધારે અને બીજું પ્રક્રિયાના આધારે. પ્રક્રિયાર્થીના આધારે એટલે ઉત્સેચક જે પ્રક્રિયાર્થી ઉપર અસર કરે છે એ પ્રક્રિયાર્થીના નામના આધારે, અને પ્રક્રિયાના આધારે એટલે ઉત્સેચક જે રાસાયણિક પ્રક્રિયા કરાવે છે રાસાયણિક પ્રક્રિયાના નામના આધારે. એકાદ બે ઉદાહરણ આપીએ. દાખલા તરીકે ઉત્સેચક માલ્ટોઝ ઉપર અસર કરે છે તો ઉત્સેચકનું નામ શું પડશે? માલ્ટેઝ. બીજી એક બાબત, નામકરણમાં ઉત્સેચકના નામકરણમાં હંમેશા પાછળ પ્રત્યય શું લાગે? એઝ. જો માલ્ટોઝ ઉપર અસર કરે છે, પ્રક્રિયાર્થી માલ્ટોઝ થયો, તો ઉત્સેચકનું નામ શું થશે? માલ્ટેઝ. સુક્રોઝ ઉપર અસર કરે, નામ શું થશે? સુક્રેઝ. લિપિડ ઉપર અસર કરે, નામ શું થાય? લાઇપેઝ. પ્રોટીન ઉપર અસર કરે, નામ શું થાય? પ્રોટીએઝ. આવા ઘણા બધા નામ તમે આપી શકો છો. પ્રક્રિયાના આધારે ઉત્સેચક જે રાસાયણિક પ્રક્રિયા કરાવે છે એના નામના આધારે, માન લો કે ઉત્સેચક ઓક્સિડેશન કરાવે છે તો ઉત્સેચકનું નામ શું થશે? ઓક્સિડેસ. રિડક્શન કરાવતા હોય તો રિડક્ટેસ. આઇસોમરાઇઝેશન કરાવતા હોય તો આઇસોમરેઝ. આવા જુદા જુદા નામ તમે આપી શકો છો. આ તો નામકરણ થયું. પણ હવે આ બધા ઉત્સેચકોને આપણે એના કાર્ય આધારે અલગ કરવા છે તો આપણે એનું વર્ગીકરણ કરવું પડશે. વર્ગીકરણ કેવી રીતે થાય? આ પ્રક્રિયાના ઉત્પ્રેરણના આધારે ઉત્સેચક જે પ્રક્રિયા કરાવે છે એ પ્રક્રિયાના ઉત્પ્રેરણના આધારે આપણે એને 6 વર્ગોમાં વહેંચીશું. આ 6 વર્ગોને વળી પાછા આગળ તમે 4 થી 13 ઉપવર્ગોમાં પણ વહેંચી શકો છો. કયા 6 વર્ગો? નામ યાદ રાખજો. ઓક્સી, ટ્રાન્સ, હાઈ, લાય, આઇસોલી. બરાબર? ફરી એકવાર કહી દો નવું. ઓક્સી, ટ્રાન્સ, હાઈ, લાય, આઇસોલી. ઓક્સિડોરિડક્ટેજીસ, ટ્રાન્સફરેજીસ, હાઇડ્રોલેજીસ, લાયેજીસ, આઇસોમરેજીસ અને લીકેજીસ. નામ પરથી પણ ખ્યાલ આવે. આ જે બધા ઉત્સેચકોનો વર્ગ છે ઓક્સિડેશન અને રિડક્શન કરાવે. માન લો કે બે પ્રક્રિયાર્થી હોય તો એકનું ઓક્સિડેશન કરાવે, બીજાનું રિડક્શન કરાવે. ટ્રાન્સફરેજીસ આ જે વર્ગ છે એ શું કરે છે? ટ્રાન્સફર કરે છે. માન લો કે બે પ્રક્રિયક હોય તો એક પ્રક્રિયક સાથે જોડાયેલા એક સમૂહને બીજામાં ટ્રાન્સફર કરાવશે. હાઇડ્રોજન સિવાયના સમૂહને ટ્રાન્સફર કરાવે છે. હાઇડ્રોલેજીસ આ ઉત્સેચકનો વર્ગ શું કરે છે? આમાં રહેલા જે ઉત્સેચકો છે બધા જળ વિભાજન કરાવે. માન લો કે કોઈ અણુ છે એમાં જળ વિભાજન પ્રેરે અને એમાં રહેલા બંધોને તોડે. દાખલા તરીકે કાર્બન કાર્બન, કાર્બન હેલાઇડ, ફોસ્ફરસ નાઇટ્રોજન, એસ્ટર બંધ, ઇથર, પેપ્ટાઇડ, ગ્લાયકોસિડિક બંધ આ બધા જળ વિભાજનથી તૂટે છે. લાયસિસ એટલે તોડવું. આ પણ તોડવાની પ્રક્રિયા કરે છે પણ આમાં જળ વિભાજન નથી થતું. આ કેવી રીતના તૂટે છે? માન લો કે કોઈ પ્રક્રિયક છે એમાંથી અમુક સમૂહ દૂર થઈ જાય છે અને એની વચ્ચે દ્વિબંધ રચાય છે. દાખલા તરીકે આપણી પાસે એક પ્રક્રિયક છે એમાં બે સમૂહ છે આપણી પાસે એક્સ અને વાય, બંને દૂર થઈ જશે અને બંને કાર્બન વચ્ચે દ્વિબંધ રચાય અને લાયજીસ કહેવાય. આઇસોમરેજીસ આઇસોમર સમઘટકો બનાવે છે. અંદર સમઘટકોનું રૂપાંતરણ કરાવે છે. આ પ્રકાશીય, ભૌમિતિકીય કે બંધારણીય સમઘટકોનું નિર્માણ પ્રેરે છે. લીગેજીસ લીગેજ એટલે જોડવું. આ ઉત્સેચક શું કરે? આ ઉત્સેચકોનો વર્ગ છે બે જુદા જુદા રસાયણોને એકબીજા સાથે જોડે છે. કેવી રીતે? જુદા જુદા બંધો બનાવીને. કાર્બન ઓક્સિજન, કાર્બન સલ્ફર, કાર્બન નાઇટ્રોજન, ફોસ્ફરસ ઓક્સિજન વગેરે. તો અહીંયા આપણે ઉત્સેચકોનું નામકરણ અને વર્ગીકરણ સાથે એની ઓળખાણ આપી. હવે આપણે એક છેલ્લી બાબત ઉત્સેચકોના એક નવા બંધારણની વાત કરી લઈએ. ચાલો મિત્રો.